નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલ ટીચિંગ વિજયમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આજથી એક શરૂઆત નવી કરીએ છીએ, કારણ કે હવે તમારી ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાર્ટ વાઇઝ તૈયારી કરશું. એટલે કે આપણે સૌપ્રથમ વિભાગ A એટલે કે ટૂંક જવાબી પ્રશ્નો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ચેપ્ટર વાઇઝ જોઈશું. તો ચેપ્ટર પહેલું, તેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. તેમાં જેટલા મોસ્ટ આઈએમપી જે વિકલ્પો છે તે આપણે પહેલા સરસ મજાની રીતે આપણે નિહાળશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. તો તમને ખ્યાલ જ છે કે અસમય સંખ્યા એટલે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય તેને કહેવાય અસમય સંખ્યા. તો સમય કોને કહેવાય? તો કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તેને સમય કહેવાય, અને જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું ન હોય તેને અસમય કહેવાય. તો તમે જુઓ ઓપ્શન નંબર A 125, તેનું વર્ગમૂળ નીકળે તો અસમય સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે તેને અસમય સંખ્યા કહેવાય. 125 નું વર્ગમૂળ ન નીકળે તો આ તો અસમય થઈ, તો આ જવાબ ન આવે. 325, તેનું પણ વર્ગમૂળ ન નીકળે તો આ જવાબ પણ ન આવે. 425, આનું પણ વર્ગમૂળ ન નીકળે તો આ પણ ન આવે. તો વધુ જવાબ નંબર ઓપ્શન C 225. 225 એટલે કે 15 નું વર્ગમૂળ છે. તો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે તેને તો સમય કહેવાય. તો આપણે પૂછ્યું શું કે અસમય સંખ્યા નથી, તો આને વિકલ્પ નંબર C એ અસમય સંખ્યા નથી. જવાબ આવશે ઓપ્શન નંબર C 225, કારણ કે આનું વર્ગમૂળ 15 છે તે માટે. તો ખ્યાલ આવ્યો. આપણે જો અહીં ટોપિક 2 પૂર્ણ કર્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે તમને એમ પૂછે કે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખાલી પાઈ પૂછે તો તે અસમય આવે, પરંતુ તમને પાઈ ની કિંમત આપી હોય તો તે સમય આવે. સમજાવે? હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, આપેલ અવયવ વૃક્ષ માટે x + y બરાબર ખાલી જગ્યા. તો આપણને જો આ અવયવ વૃક્ષ આપેલું છે 3x પછી 3 અને x, પછી 5 અને y અને 2 અને 2. તો તમે જુઓ તો 2 અને 2 4 થાય. તો અહીં 4 ના ભાગ પડ્યા હોય તો અવયવ વૃક્ષ આવું બનશે. હવે જો 2 અને 2 4 થાય તો આ y ની જગ્યાએ 4 હોય. હવે જો 5 4 20 થાય તો x ની જગ્યાએ અહીં 20 હોય. તો જો હવે આપણું અવયવ વૃક્ષ કમ્પ્લીટ થઈ ગયું. તો અહીં જો અહીંયા જે 1 છે તો અહીંયા જે 20 આવે. તો 3 20 એટલે કે આપણે શું ગોતવાનું હોય? x + y. તો આપણને x મળ્યા 20, y મળ્યા 4 બરાબર 24. તો આપણને x + y બરાબર 24 મળશે. વિકલ્પ નંબર 3, જો ગુસા 57 અને 95 બરાબર 57m - 95 હોય તો m બરાબર કેટલા? તો આપણે અહીં m બરાબર કઈ કિંમત આવે તે ગોતવાનું છે. તો સૌપ્રથમ આપણે 57 અને 95 નો ગુસા ગોતી લઈએ. ગુસા એટલે કે જો તમે યાદ રાખજો, લસા એટલે કે ભાગ પાડતા સંખ્યાની જે સંખ્યા મળે તેની મોટામાં મોટી ઘાત એટલે કે લસા, અને ભાગ પાડતા જે સંખ્યા મળે તેની નાનામાં નાની ઘાત એટલે લસા એટલે ગુસા. તો વિદ્યાર્થી મિત્રો, જો 57 અને 95 19 ના ઘડિયામાં આવે. 57 એટલે કે 19 ગુણ્યા 3, 19 3 57, અને 95 એટલે કે 19 ગુણ્યા 5. તો ગુસા એટલે કે બંનેમાં સરખું હોય તે એક વખત આવે. તો સરખું 19 19, તો ગુસા થઈ ગયો 19. તો આપણને જે કિંમત મળી તેને આ સમીકરણમાં મૂકી દઈએ. તો 57m - 95, બંનેનો ગુસા કેટલો? તો કે 19. હવે જો
95 માઈનસ વચ્ચે બરાબર, તો બરાબર ને જમણે જાય તો પ્લસ થાય, તો 57m બરાબર 95 વત્તા 19. તેમ 95 માં 20 નાખો એટલે કે 105 અને 120 તમે કોસો કરો એટલે કે 119 57 એમ 95 20 નાખો એટલે કે સોરી આ ભૂલ છે, 10 નાખો એટલે 105, 10 નાખો એટલે 115, એ કોસો કરો એટલે 114. હવે એમને કરતા બનાવો 114 ભાગ્યા 57, તો જો 50 ના અડધા 50 ના ડબલ 100, 7 ના ડબલ 14, તો m બરાબર 57 2 114, તો m બરાબર આપણને મળશે 2. તો આપણો જવાબ આવશે વિકલ્પ બી. છે ને મસ્ત રીત. હવે જો પ્રશ્ન નંબર 4, જેના દ્વારા 56 અને 90 ને ભાગતા બંને વખત શેષ 5 રહે તેવા મોટામાં મોટા ધન પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો આપણે 56 અને 90 ને ભાગવાના અને જેમાં શેષ 5 રહે તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક ગોતવાનો છે. પણ જો અહીંયા ખામી છે કે આપણને બધા પૂર્ણાંક ધનમાં જ છે, કોઈ ઋણ છે જ નહીં. તો આપણે વાળા ફરતી જોઈ લઈએ. તો આપણે પહેલા 56 ને 15 વડે ભાગીએ તો 15 ને 45, 15 4 60, 56 કરતા વધી ગયા તો 15 ધરીને 45. આ જો શેષ ન વધે તો આ તો નો જ આવે, તો 15 કેન્સલ. હવે 11 ને ભાગીએ 11 ભાગ્યા 56, 11 પંચા 55, શેષ 1 વધી પરંતુ આપણે શેષ 5 રહે તો આ નો આવે, આ કેન્સલ. હવે આપણે 13 ને ભાગીએ 13 તરી 39, 13 4 52, તો શેષ કેટલે વધે, આ 4 વધે પણ આપણે શેષ 5 રહે એવું ગોતવાનું છે. તો હવે વધારે 17, તો જવાબ આ જ આવે. પણ જો આપણે તો એકવાર જોઈ લઈએ તો 17 ભાગ્યા 56, 17 તરી 51, જો શેષ 5 રહે. હવે આપણે 90 માં જોઈ લઈએ 17 પંચા 85, જો શેષ 5 આવે તો જવાબ 17, તો જવાબ આવશે 17. કારણ કે 17 વડે 56 અને 90 ને ભાગતા શેષ 5 રહે. 5 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ગોતવાનો છે. તો જો આપણને ઓપ્શનમાં બધા જ પૂર્ણાંક 4 અંકના જ આપેલા છે, તેમાંથી કયો પૂર્ણાંક મોટો હોય જે 97 વડે વિભાજ્ય હોય તે આપણે ગોતવાનો છે. તો આપણે સૌપ્રથમ આમાંથી સૌથી મોટો પૂર્ણાંક કયો તે આપણે ગોતી લઈએ. તો જો 98, અહીંયા 98, અહીંયા 99, અહીંયા 99 અને અહીંયા 99, તો 98 કરતા 99 મોટા, તો આ ત્રણેય મોટા હોય. હવે આગળ જો અહીંયા 7, અહીંયા 6 અને અહીંયા 9, તો 9 વાળો આંકડો હંમેશા મોટો હોય. તો સૌથી મોટો છે ને 9991, તે પૂર્ણાંક આમાં મોટો છે. તો પહેલા આપણે તેને 97 વડે ભાગીએ તો 9 9 અને 1, હવે ભાગ્યા 97, તો 97 એકા 97, 2 વચ્ચે 291. હવે 97 ગુણ્યા 2 કરો, 7 દુ 14, 9 દુ 18 ને 1 19, 194 291 જોઈએ. તો ગુણ્યા 3 કરો, 97 ગુણ્યા 3, 7 તરી 21, 9 તરી 18, 18 ને 7 તરી 21, 7 3 21, 9 તરી 27, 27 ને 2 29, એટલે કે 291. જો અહીંયા 103 આવ્યો. તો જો આપણે 9991 નો 97 વડે ભાગીએ તો ભાગફળ મળશે 103, બરોબર. હવે આપણે શું કીધું કે મોટામાં મોટો પૂર્ણાંક ગોતવાનો છે. તો સૌથી મોટો પૂર્ણાંક તો આ જ છે, બરોબર. જવાબ આપણો ડી જ આવશે 9991. તમે આને ભાગો 98 તો એની કરતા નાનો જ આવવાનો, કારણ કે સંખ્યા જ આની કરતા નાની છે, તે માટે આપણો જવાબ આવશે 9991. સમજ્યા? કાંઈ નહીં કરવાનું. પહેલા સૌથી મોટો પૂર્ણાંક કયો તે ગોતી લેવાનો, પછી તે પૂર્ણાંકને આપણે 97 વડે ભાગી નાખવાનો. જવાબ તે જ રહેવાનો, કારણ કે આપણને કીધું છે મોટામાં મોટો પૂર્ણાંક શોધો, એટલા માટે.
હવે જો આપણે આ દાખલો આપણે આગળ ભણી ગયા કે નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x અને y ની કિંમત અનુક્રમે ખાલી જગ્યા મળે. આપણે જે આગળ દાખલો જોયો તેમાં x વત્તા y હતું અને આમાં અનુક્રમે એટલે કે વારાફરતી કિંમત x અને y ની કઈ મળે તે ગોતવાનું છે. તો આપણે જો નીચે અવયવ વૃક્ષ પણ આપેલું છે. તો જો અહીં y ના ભાગ પડ્યા 11 અને 5. તો 11 ગુણ્યા 5 એટલે 55 થાય. તો અહીં y બરાબર 55 આવે. અને તો જો y બરાબર 55, તો પહેલી કિંમત હંમેશા આપણે x ને લઈએ, બીજી y ને લઈએ. તો જો આ 33 છે, આ 33 એ તો નીકળી ગયા, કારણ કે y બરાબર 55 મળે તે માટે આ 33 નીકળી ગયા. તો આ બે ઓપ્શન કેન્સલ. હવે જો 165 અને 3 આ બે નો ગુણાકાર કરો અને જે કિંમત અહીંયા મળે તે x ની કિંમત થાય. તો 165 ગુણ્યા 3, 3 5 15, 3 6 18, 18 ને 1 19, 3 ને 1 4. તો 495 બરાબર કેટલા મળશે? x. અને y બરાબર 55. તો 495 અને 55 તે આપણો જવાબ. સાતમો, બે ધન પૂર્ણાંક a અને b માટે જો ગુસા ab બરાબર 17 અને લસા ab બરાબર 595 હોય તો a ગુણ્યા b બરાબર કેટલા થાય તે ગોતવાનું છે. તો આનું એક સૂત્ર છે, ખાસ યાદ રાખજો. લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્ર ખાસ યાદ રાખજો કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો જો આપણા રકમમાં લસા આપેલ છે, લસા છે આપણો 595 અને ગુસા છે 17. તો 595 ગુણ્યા 17, પૂર્ણાંકો છે a અને b, તો a ગુણ્યા b ગુણાકાર કરો તો 595 ગુણ્યા 17, 1 0 595, 7 5 35, 7 9 63, 63 અને 3 66, 7 5 35, 35 અને 6 41, 5 6 ને 5 11, 9 અને 1 10, 10 ને 1 11, 4 ને 1 5, 5 ને 5 10. તો 10,115 તે મળશે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આપણો જવાબ આવશે 10,115. ઓપ્શન નંબર 2 લોક કિયા જાય. હવે વિકલ્પ નંબર 8મો, 15 અને 35 નો ગુસા ખાલી જગ્યા છે. સૌથી સહેલો પ્રશ્ન કે આ પ્રશ્ન ધોરણ 5 માં ભણતા છોકરાને પણ આવડે. ગુસા એટલે કે સંખ્યાનો ભાગ પાડતા જે તમે સરખું દેખાય તેને ગુસા કહેવાય. તો આપણે પહેલા 15 નો ભાગ પાડીએ તો 3 5 ને 15, 35 ના 5 7 ને 35. તો અહીં જો ઓપ્શનમાં ગડબડ છે, સરખું હોય એ આપણો ગુસા થયો. તો 5 અને 5 સરખા. તો આપણો જવાબ આવશે વિકલ્પ નંબર ડી 5. બરાબર ને? 3 5 15 અને 5 6 35, 3 3 5 5 સરખા, તો એને ગુસા કહેવાય. હવે જો વિકલ્પ નંબર 9, આ પણ આપણે આગળ ગણિત ગયા છે, તો પરંતુ બીજી વાર જોઈ લે, કારણ કે આ પ્રશ્ન આ એમપી છે એટલા માટે. જો ગુસા 65 117 બરાબર 65m - 117 હોય તો m બરાબર કેટલા તે આપણે ગોતવાના છે. તો સૌપ્રથમ આપણે 65 અને 117 નો ગુસા ગોતી લઈએ. તો 65 અને 117 તે 13 ના ઘડિયામાં આવે, એટલે કે 65 એટલે કે 13 ગુણ્યા 5 અને 117 એટલે કે 13 9 117. તો ગુસા એટલે કે બંનેમાં સરખું હોય તે ગુસા કહેવાય. તો 13 13 સરખું, તો ગુસા બરાબર 13. હવે જો આપણે આ સમીકરણમાં ગુસાને મૂકી દઈએ તો 65m - 117 બરાબર 13. હવે તમે જો બરાબર 117 માઈનસ સામે જાય તો પ્લસ થાય. તો 65m બરાબર 117 વત્તા 13, 7 ને 3 10, વધી પડી 1, એટલે કે
1 ને 1 2 117 માં 13 નાખો એટલે કે કેટલા થાય 10 નાખો એટલે 127 ને 130 બરાબર એમ 65 છેદમાં 65 2 130 તો એમ બરાબર 2 તો જવાબ આવશે એમ બરાબર 2 તો અહીં જો ઓપ્શન નથી તો આપણે ઓપ્શન સુધારી નાખીએ અને બી બરાબર આપણે 2 કરી નાખીએ તો આ છે આપણો જવાબ એમ બરાબર 2 તો વિદ્યાર્થી મિત્રો જો છે ને મસ્ત મજાની શોર્ટ ટ્રીક અને તમને હું બધું જ કરાવું છું ગુણાકાર કરાવું છું બધું જ કરાવું છું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર 1 ના વિકલ્પો પૂર્ણ કરીએ છીએ તો જો તમને મારો આ વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ